જય માં ખોડિયાર, જય સિયારામ, જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય. આજે શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે દિવ્ય દિવસે શ્રીમદ ભગવદ્ ગીતાનો 16મો અધ્યાય વાંચતા મને દિવ્ય આનંદની અનુભૂતિ થાય છે. એ 16મા અધ્યાયનું નામ છે દૈવાસુર સંપ દ્વિભાગ યોગ. ફરીવાર દૈવાસુર સંપ દ્વિભાવ યોગ. તો ચાલો શરૂ કરીએ. અધ્યાય 16 શ્રીમદ ભગવદ્ ગીતા શ્લોક 1 થી વાંચનની શરૂઆત કરું છું. શ્રી ભગવાન બોલ્યા કે અભય, ચિત્તશુદ્ધિ, જ્ઞાન તથા યોગમાં એકનિષ્ઠા, દાન અને ઇન્દ્રિયોનો સંયમ, યજ્ઞ અને વેદનું પઠન, મનન, તપ, સરળતા, અહિંસા, સત્ય, અક્રોધ એટલે કે ક્રોધ ન કરવો, અક્રોધ, સંન્યાસ, શાંતિ, પીઠ પાછળ નિંદા ન કરવી, તે સર્વ પ્રાણી માત્ર પર દયા કરવી, ઇન્દ્રિયોનું નિર્વિકારપણું, નમ્રતા, લોકલાજ અને સ્થિરતા, તેજ, ક્ષમા, ધૈર્ય, પવિત્રતા, અદ્રોહ, નમ્રતા વગેરે બધા દૈવી ગુણોવાળી સંપત્તિને સંપાદન કરીને જન્મેલા મનુષ્યને પ્રાપ્ત થાય છે. એટલે કે જો આ બધું આપણને પ્રાપ્ત થયું હોય તો આપણે સમજવું કે આપણને દૈવી ગુણોવાળી સંપત્તિ પ્રાપ્ત થઈ છે અને એના કારણે આપણે આ બધી વસ્તુઓ ધરાવીએ છીએ. હે પાર્થ, દંભ, અભિમાન, ગર્વ, ક્રોધ, મર્મભેદક વાણી અને અજ્ઞાન વગેરે લક્ષણો આસુરી સંપત્તિમાં ઉત્પન્ન થયેલા મનુષ્યોમાં રહેલા હોય છે. દૈવી સંપત્તિ મોક્ષ આપનારી છે, જ્યારે આસુરી સંપત્તિ બંધનમાં નાખનારી છે. હે પાંડવ, તું વિષાદ ન કર, તું દુઃખ ના કર, કેમ કે તું દૈવી સંપત્તિ સંપાદન કરીને જન્મેલો છે. હે પાર્થ, આ લોકમાં પ્રાણીઓના બે જ પ્રકારના સ્વભાવ છે, દૈવી સ્વભાવ અને આસુરી સ્વભાવ. એમાં દૈવી પ્રકાર મેં તને વિસ્તારપૂર્વક કહેલો છે, એટલે હવે આસુરી સ્વભાવને સાંભળ. આસુરી વૃત્તિવાળા માનવીઓ પ્રવૃત્તિ અને નિવૃત્તિને સમજતા નથી અને તેમનામાં પવિત્રતા હોતી નથી. તેમનામાં આચાર અને સત્યનો પણ અભાવ હોય છે. તે આસુરી મનુષ્યો જગતને અસત્ય, અપ્રતિષ્ઠિત, ઈશ્વર વગરનું, એકબીજાના સંયોગથી ઉત્પન્ન થયેલું, કામના હેતુવાળું કહે છે. તેઓ માને છે કે આ જગતનું કામના હેતુથી ભિન્ન અન્ય શું કારણ હોઈ શકે. આવા નાસ્તિક મતનો આશ્રય કરીને પરલોકના સાધનોથી ભ્રષ્ટ થયેલા, અલ્પબુદ્ધિવાળા, હિંસાદી ઉગ્ર કર્મો કરનારા તે આસુરી મનુષ્યો જગતના નાશ માટે જ પ્રવર્તે છે. તૃપ્ત ન કરી શકાય એવા કામનો આશ્રય કરીને તેઓ દંભ, માન તથા મદથી યુક્ત થયેલા, અપવિત્ર વ્રતવાળા, અજ્ઞાનથી અશુભ નિયમોને ગ્રહણ કરીને વેદ વિરુદ્ધ કર્મો કરે છે. તથા મૃત્યુ પર્યંત અપરિચિત ચિંતાનો આશ્રય કરનારા, વિષય ભોગને પરમ પુરુષાર્થ માનનારા, આ પ્રમાણે નિશ્ચય કરનારા હોય છે. આશારૂપી સેંકડો પાશ વડે બંધાયેલા, કામ તથા ક્રોધમાં તત્પર રહેનારા, તેઓ વિષય ભોગ ભોગવવા અને અન્યાયથી ધનનો સંચય ઈચ્છનારા હોય છે. આજે આમ મેળવ્યું અથવા આમે આજે મેળવ્યું, એટલે કે આઈ ગોટ ધીસ ટુડે, કાલે હું સાધ્ય કરીશ, એટલે કે કાલે હું એ ભોગવીશ. આટલું ધન હાલ મારી પાસે છે અને બીજું પણ ફરીથી વધારે મળવાનું છે. આ શત્રુને મેં હણ્યો, બીજાઓને પણ હણીશ. હું અતિ સમર્થ છું, હું ઈશ્વર છું, હું ભોગી છું, હું સિદ્ધિ છું, હું બળવાન છું અને સુખી છું. આ જે હું ભાવ છે ને એ જ આસુરી ભાવ છે. હું ધનાઢ્ય છું, કુલીન છું, આ જગતમાં મારા જેવો બીજો કોણ છે? હું યજ્ઞ કરનારાઓના કર્મોમાં અગ્રણી બનીશ, નટાદી લોકોને વિશેષ ધન આપીને આનંદ મેળવીશ. આમ તેઓ અતિ મૂઢ થઈ બક્યા કરે છે, એક પ્રકારની આત્મશ્લાઘા પણ કર્યા કરે છે. આપણે જેને સાયકોલોજીમાં નાર્સિસ્ટ કહીએ ને, એવા લોકોના લક્ષણો આ બધા છે. આસુરી એટલે મારી દ્રષ્ટિએ એનું ટ્રાન્સલેશન નાર્સિસ્ટ જ થઈ શકે. હું ધનવાન છું, હું કુળવાન છું, મારા જેવો અન્ય કોઈ હોઈ શકે ખરો? હું યજ્ઞ કરીશ, હું દાન આપીશ. આ પ્રકારે આસુરી મનુષ્ય
અજ્ઞાનમાં મોહ પામેલો હોય છે, પોતે જ પોતાની પ્રશંસા કરનાર, જેને આત્મશ્લાઘા કહેવાય, અક્કડ થઈને વર્તનાર તથા ધન અને માનના મદથી ઉત્પન્ન બનેલા આવા મનુષ્યો શસ્ત્રાવિધિ છોડી કે બળદંભથી જ યજ્ઞ કાર્યો કરે છે. અહંતા, બળ, ગર્વ, કામ તથા ક્રોધનો આશ્રય લઈ તેઓ તેમના તથા અન્યના દેહમાં રહેલો મારો એટલે કે ઈશ્વરનો દ્વેષ કરે છે. વળી તેઓ અન્યનો ઉત્કર્ષ સહન કરી શકતા નથી. તે સાધુઓનો દ્વેષ કરનારા પાપી નરાધમોને હું સંસારમાં આસુરી યોનિમાં જ નિરંતર વાળું છું. હે કૌંતેય, આસુરી યોનિને પ્રાપ્ત થયેલા તે પુરુષો જન્મોજન્મ મૂઢ થતા મને ન પામતા ઉત્તરોત્તર અધમ ગતિને પ્રાપ્ત કરતા જાય છે. કામ, ક્રોધ અને લોભ એ જીવને કોઈ પણ પ્રકારના પુરુષાર્થની પ્રાપ્તિ ન થવા દેનારા નરકના 3 દ્વારો છે. માટે આ 3નો ત્યાગ કરવો જોઈએ. કામ, ક્રોધ અને લોભ, આ 3 નરકના દ્વાર છે એવું ભગવાન કહે છે. હે કૌંતેય, નરકના આ 3 દ્વારોથી જે મનુષ્ય મુક્ત થઈ જાય છે તે પોતાનું કલ્યાણ સાધે છે અને ઉત્તમ ગતિને પ્રાપ્ત કરે છે. જે શાસ્ત્રોક્ત વિધિ છોડી પોતાની ઈચ્છા પ્રમાણે વર્તે છે તેને સિદ્ધિ, સુખ અને ઉત્તમ ગતિ પ્રાપ્ત થતી નથી. માટે કાર્ય અને અકાર્યનો નિર્ણય કરવામાં તારે માટે શાસ્ત્ર એ જ પ્રમાણ છે. શાસ્ત્રમાં કહ્યા અનુસાર કર્મો જાણી લઈને તેનું આ લોકમાં આચરણ કરવું એ જ તારા માટે ઉચિત છે. તો આ સાથે 16મો અધ્યાય અહીં પૂર્ણ થાય છે. જય માં ખોડિયાર, જય સિયારામ, જય શ્રી કૃષ્ણ, ઓમ નમઃ શિવાય.